ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કાવ્ય 14 છેલ્લું દર્શન. છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ એટલે કે એનો રસ માણવામાં આવે છે. કાવ્યનો પ્રકાર છે સોનેટ. 14 લીટી છે માટે તે સોનેટ છે. છેલ્લું દર્શન કાવ્યના કવિનું નામ છે જયંત કોઠારી. તેમનો જન્મ 28/1/1930 અને અવસાન 1/4/2000 રોજ થયેલ છે. ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક અને વિવેચક શ્રી જયંતિભાઈ સુખલાલ કોઠારીનો જન્મ રાજકોટમાં સૌરાષ્ટ્રમાં થયો હતો. BAમાં ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે પ્રથમ વર્ગ મેળવ્યો હતો તેમજ MAમાં પ્રથમ વર્ગ પણ પ્રાપ્ત કર્યો હતો. અમદાવાદની ગુજરાત લો સોસાયટીની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્યશીલ રહ્યા. ભારતીય કાવ્ય સિદ્ધાંત અને પ્લેટો, એરિસ્ટોટલની કાવ્ય વિચારણા, ઉપક્રમ, અનુક્રમ એ એમના સ્વાધ્યાય તેમજ તાત્વિક ચિકિત્સક દ્રષ્ટિના ઘોતક પ્રકાશનો છે. ઉત્તમ ભાવકની સહૃદયતા તેમજ નિર્ભીક તત્વદર્શન વિવેચનનું વિવેચનમાં જોવા મળે છે. સાહિત્ય સ્વરૂપો અંગેના લેખો વ્યાસંગમાં તેમજ સિદ્ધાંત ચર્ચાના લેખો અનુષંગમાં જોવા મળે છે. સાહિત્યિક તથ્યોની માવજત ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પણ મળ્યું છે. વિવેચન ઉપરાંત સુદામા ચરિત્ર, નિબંધ, ટૂંકી વાર્તા, એકાંકી અંગેના સુંદર સંપાદનો પણ તેમને પ્રાપ્ત કર્યા છે. આસ્વાદ અષ્ટાદશી એ જુદા જુદા કાવ્યો પરના આસ્વાદ વિવેચનનું જયંતભાઈ કોઠારીનું નોંધપાત્ર પુસ્તક અહીં આપેલું છે. ખાસ તો ભારતીય કાવ્ય સિદ્ધાંતોને આધારે કાવ્યકૃતિની તેમણે કરેલી તપાસના સંદર્ભમાં એમાંથી પાઠક એટલે રામનારાયણ વી પાઠકનું છેલ્લું દર્શન સોનેટ છે. કાવ્યનો પ્રકાર છે સોનેટનો આસ્વાદ લેખ અહીં રજૂ કર્યો છે. કવિ રામનારાયણ વી પાઠક એ પ્રથમ પંક્તિના અવસાન પ્રથમ પત્ની એટલે રામનારાયણ પાઠકનું કાવ્ય છે કે જ્યારે પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે રચાયેલા પ્રસ્તુત મૃત્યુ વિષયક સોનેટમાં આંખને અશ્રુ ન વહાવી હવે પછી પત્નીનું દર્શન અલભ્ય છે એટલે દુર્લભ્ય છે, થઈ શકે તેમ નથી અને તે કરી લેવા વિનંતી કરે છે. અને માંગલ્યની સામગ્રી ધરાવવાનું કહી માંગલ્ય એટલે મંગળ પ્રતીક જે છે એવી સામગ્રી ધરાવવાનું કહી ધમાલ ન કરવા જણાવી એના સૌંદર્યને અખંડિત રાખવા માટેની જાણ કરે છે. જે સ્થાન એમના હૃદયમાં અંકાયું છે તે કોઈ લઈ શકવાનું નથી. અગ્નિની સાક્ષીએ મળ્યા હતા તેવી રીતે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાની આ ઘટનાને વિશેષ મંગલમય ગણાવે છે. આમ આ સોનેટમાં મૃત્યુ જેવી દુઃખદ ઘટનાને પણ અહીં કવિએ મંગલમય રીતે રજૂ કરી છે. એટલે કવિની પત્નીને મૃત્યુ પામ્યા છે તો પણ એમ કહે છે કે રડવાનું નથી, પણ આ છેલ્લો પ્રસંગ છે તેને મન ભરીને નિહાળી લેવાની છે અને તેની વાત આ કાવ્યમાં કરવામાં આવી છે. કાવ્યમાં ધમાલ ન કરો. ધમાલ એટલે ન કરો એટલે કોઈ રડશો નહીં, રોકકળ ના કરો. જરાય નહીં નૈન ભીના થાશો એટલે જરાય પણ રડશો નહીં. તમારી નૈન એટલે આંખો, તમારી આંખોને ભીની થવા દેશો નહીં. ઘડી બઘડી જે મળી એટલે થોડો સમય જે મળ્યો છે. નયનવારી થંભો જરા એટલે કે જે સમય થોડો મળ્યો છે. નયનવારી વારી એટલે પણ પાણી થાય. તમારા આંખના આંસુઓને થંભો જરા એટલે રોકી રાખો. કૃતાર્થ થઈ લો. કૃતાર્થ એટલે કૃતકૃત્ય થઈ જાઓ, ધન્ય થઈ જાઓ. ફરી નહીં મળે જ સૌંદર્ય આ એટલે તમને આવું સુંદરતા ફરી જોવા મળશે નહીં. સદા જગત જે વડે હતું હસંતું માંગલ્ય કો. સદા જગત એટલે આખું જગત હંમેશા હસતું માંગલ્ય કો એટલે કે જે સુંદરતાથી આનંદિત હતું તે કેવું મંગલકારી છે એટલે કેવું શુભ છે. તો પહેલી 4 લીટીનું ભાષાંતર ફરીથી બોલું છું કે કોઈ રડશો નહીં.
આંખને ભીની થવા દેશો નહીં, એટલે ફરીથી કોઈ રડશો નહીં. થોડી ક્ષણો જે મળી છે અથવા થોડો સમય જે મળ્યો છે માટે આંખના આંસુઓને રોકી રાખો. કૃત્ય થઈ જાઓ એટલે તમે કૃતાર્થ થઈ જાઓ, એટલે તમે ધન્ય થઈ જાઓ. અને આવું સૌંદર્ય ફરીથી ક્યારેય જોવા મળશે નહીં. આખું જગત હંમેશા જે સૌંદર્યથી આનંદિત થતું હતું તે કોઈક મંગલકારી સ્વરૂપ છે. તો 4 લીટીનું ભાષાંતર ફરીથી એકવાર બોલી જાઉં છું કે કોઈ રડશો નહીં, આંખને સહેજ પણ ભીની થવા દેશો નહીં. થોડો સમય જે મળ્યો છે માટે આંખના આંસુને રોકી રાખો. તમે ધન્ય થઈ જાઓ. આવી સુંદરતા ફરી જોવા મળશે નહીં. અને આખું જગત હંમેશા જે સુંદરતાથી આનંદિત થઈ જતું હતું તે કોઈક મંગલકારી જ છે. બીજી પંક્તિ ફરીથી. ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની, એટલે ફરીથી રડશો નહીં. માંગલ્યની મંગળ પ્રતીકની જે સમૃદ્ધિ, મંગળ પ્રતીકની જે સમૃદ્ધિ છે તે ધરવાની કીધી છે. ધરો એટલે અર્પણ કરો. ધરો અઘરું દીપ ચંદન ગુલાલને કુમકુમ. કઈ મંગળ પ્રતીક ધરાવતી કઈ કઈ વસ્તુઓ છે? તો અઘરું એટલે અગરબત્તી, દીપ એટલે દીવો, ચંદન ગુલાલ અને કુમકુમ એટલે કંકુ. ધરો કુસુમ શ્રીફળો, એટલે કુસુમ એટલે ફૂલ, શ્રીફળો એટલે શ્રીફળ. ન ફરી જીવને આ થવો સુયોગ, અણમોલ સુંદર સુહાગી માંગલ્યનો. તો અણમોલ એટલે અમૂલ્ય, સુહાગી માંગલ્ય એટલે મંગળતાનું કોઈક અમૂલ્ય આ પ્રતીક છે જે ફરીથી હવે જોવા મળશે નહીં. તો બીજી પંક્તિનું ભાષાંતર ફરીથી બોલું છું, દરેક જણ ધ્યાન રાખશે કે રડશો નહીં. માંગલ્યની એટલે મંગળતાની શુભ પ્રતીકની જે કંઈ સામગ્રી છે તે બધી આપણે તેને અર્પણ કરવાની છે. અગરબત્તી, દીપ, ચંદન, ગુલાલ, કંકુ આ બધું તેની પાસે મૂકો, તેમજ ફૂલ તથા શ્રીફળ પણ મૂકો. અમૂલ્ય સુંદર સુહાગી માંગલ્યનો એટલે આ અમૂલ્ય સુંદર સુહાગી મંગળતાનો આવો સુયોગ જીવનમાં ક્યારેય ફરીથી જોવા મળશે નહીં. તો આવો સુયોગ એટલે સારો સમય આપણને ક્યારેય જોવા મળશે નહીં, કે જે સુહાગી છે તેવો સમય આપણને જોવા મળવાનો નથી. તો બીજી પંક્તિનું ભાષાંતર ફરીથી એકવાર બોલી જાઉં છું કે રડશો નહીં. મંગળતાની જે કંઈ સામગ્રી છે તે બધી તેને અર્પણ કરો. અગરબત્તી, દીપ, ચંદન, ગુલાલ અને કંકુ તેની પાસે મૂકો. ફૂલ તથા શ્રીફળ પણ મૂકો. અને અમૂલ્ય સુંદર સુહાગી માંગલ્યનો આવો સુયોગ સમય જીવનમાં ફરીથી જોવા મળશે નહીં. ત્રીજી પંક્તિ. ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્નો કશું. સ્મરણ કાજ એટલે યાદ રાખવા માટેની કોઈ પણ વસ્તુ લેવાની નથી. રહ્યું વિકસતું જ અંત સુધી જે સૌંદર્ય તે, એટલે એના સુંદરતાના વિકાસ માટેનું જે કંઈ સૌંદર્ય વિકાસ પામેલું છે તે પણ રહેવા દેવાનું છે. તે અખંડ ભલે રહ્યું, એટલે તે એમનેમ ભલે અખંડ રહ્યું. હૃદય સ્થાન તેનું હવે ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે, એટલે તેના હૃદયનું સ્થાન એ કોઈ યાદો કે કોઈ સ્વજન ક્યારે પણ પૂરી શકશે નહીં. તો ત્રીજી પંક્તિનું ભાષાંતર બોલું છું કે રડશો નહીં. ન લો સ્મરણ કાજ, કાજ એટલે માટે થાય. તો રડશો નહીં તેના શરીર ઉપરથી યાદગીરી માટે એક પણ ચિહ્ન કે એક પણ નિશાની લેવાની નથી. તો રડશો નહીં એના શરીર ઉપરથી યાદગીરી માટે એક પણ ચિહ્ન અથવા નિશાની લેવાની નથી. જે સૌંદર્ય અથવા જે સુંદરતા અંત સુધી સદાય વિકાસ પામતી રહી છે તે સુંદરતા ભલેને અખંડ રહી, એટલે કે એના શરીર ઉપરથી કોઈ વસ્તુ લેવાની નથી. એ સુંદરતા ભલે એમની એમ અખંડ રહી. હૃદયમાં તેનું સ્થાન હવે
કોઈ ન સંસ્મરણ કે કોઈ સ્વજન પૂરી શકશે નહીં. તો આપણા હૃદયમાં તેનું સ્થાન કોઈ યાદ, સંસ્મરણ એટલે કે તેની યાદો, કે કોઈ સ્વજન એટલે પોતાનો માણસ પણ પૂરી શકે તેમ નથી. મળ્યું તું જ સમીપ અગ્નિ, તું જ પાસ જુદા થઈએ, કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી. એટલે છેલ્લે કવિ કહે છે કે મળ્યા એટલે આપણે બંને જે મળ્યા, તું જ સમીપ એટલે તારી નજીક, આપણે બંને જે કંઈ મળ્યા તે અગ્નિની સાક્ષીએ મળ્યા છીએ. તું જ પાસ જુદા થઈએ એટલે કે અને હવે તારી પાસેથી જુદા થઈએ છીએ. તો કહે છે કે સુંદરી એટલે પોતાની પત્નીને કહે છે કે હે પત્ની, શું આ મંગલ અવસર નથી, આ શુભ પ્રસંગ નથી? એવો કવિ છેલ્લે પોતાની પત્નીને પ્રશ્ન કરે છે. તો કહે છે કે અગ્નિ, તારી સાક્ષીએ અમારું મિલન થયું છે અને તારી જ સાક્ષીએ અમે જુદા થયા છીએ. તો હે પત્ની, શું આ સુંદર મંગલ અવસર નથી? અને કાવ્ય આપણું અહીં આમ પૂરું થાય છે.